આજે આપણે બનાવીશું રગડાવાળી પાણીપુરીનો મસાલો। એના માટે સૌ પહેલાં અહીંયા બટાકા બાફવા મૂકી દઉં। બટાકાને કટકા કરી અંદર પાણી વેરીને 3-4 સીટીઓ આવવા દઈએ। હેલો ગાઈસ, અહીંયા આપણે બટાકા પણ બફી ગયા છે। હવે આપણે આની સાલ ઉતારી લઈએ। અહીંયા મેં બટાકા પણ ખોલી નાખ્યા। હવે આપણે આમાં થોડું પાણી વેરીને બટાકા સારી રીતે મેશ કરી લઈશું। અહીંયા આપણે બટાકા મેશ થઈ ગયા। હવે આપણે એમાં મસાલો કરવી। સૌથી પહેલા આપણે આમાં હળદર નાખશું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું મરચું સારી રીતે આપણે મિક્સ કરી લઈએ। હવે આપણે આ રગડાનો વઘાર કરશું। ગેસ ઉપર તેલ મૂકી દીધું છે। હવે આપણે એમાં દહીં નાખી દઈએ। અહીંયા આપણે દહીં સાતળી ગઈ। હવે આપણે આમાં રગડો નાખી દઈએ। હવે આપણે આમાં થોડું પાણી વેળીને થોડી વાર ચડવા દઈશું। અહીંયા આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આમાં થોડા ધાણા નાખીને ગાર્નિશ કરી લઈએ। એન્ડ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ।